હાલો મિત્રો, આપણા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો 2 દિવસથી હું એટલે મારા સસુરાલમાં હતો. તો એટલે માનો કે ભાવનાના ઘરે. તો અત્યારે મારા માસીના ઘરે આવ્યા છીએ. હા, એમાં એવું છે કે અમે અહીંયા અલગથી રહેતા હતા, બરોબર નહીં? હા, માસી એમને બ્લોગમાં આવતા શરમ આવે છે એટલે અમે સામે નહીં આવે. એટલે અમે છે ને અલગ ઘરે બી આવી છીએ અને બ્લોગ લઈ લેવી છીએ, બરોબર. તો ભાવના, હવે તો લગભગ મને એવું લાગે છે કે તમે મારી વિદાય કરવાના છો. હા, તો કરવી જ પડે ને, કાલના આયા હો. રોકાવું હોય તો રોકાઈ જાઓ. ના ના, હવે તો આ બ્લોગમાં બોલે, બાકી કાઢી જ મૂકવો હોય. ના બરોબર. તો આપણને સાચે ખાવા પીવામાં આવે ભૂક્કા બોલાવી દીધા હો, કોઈને કહેવાય નહીં. આ તો ભૂક્કા બોલાવી દીધા આવડે ને. હવે લોકો પી પડતી છે અને બળતરા થતી છે. એટલે જો હવે અને અહીંયા કેવા ડ્રેસ પહેરે છે. અહીંયા સાડી પહેરું, મારો મગજ જાય છે પણ શું કરું, સમજી? એ તો અહીંયા મમ્મીનું ઘર છે એટલે મારી ધોઈ નાખું, સમજી ગઈ? બરાબર. હવે અહીંયા જઈને સાડી પહેરવાની છે ને, અહીંયા થોડાક ડ્રેસ પહેરવા દો. ઓહો, ડ્રેસ વાળીની થાય પાછી. હા, જો અહીંયા ડ્રેસ પહેરી લે છે, મારો મગજ જાય પણ શું કરું, કાંઈ થાય એમ નથી ને, કાવડા ધબધબાવે એમ છે. બરોબર. તો હાલો, હવે આપણી વિદાય કરવાની છે. રોઈ લો કે હસતે ગાજતે પછી આપણે રવાના થાય બાપા. રોવાનું હું હોય, થોડાક દીમાં આવવાની જ છું. આ તો ખાલી કહેવાનું હોય, બાકી રોવે પણ. તો જો આપણી વિદાય કરવાના આવડા એટલે હવે ભાવનાજી, ઓ કેટલું પ્રેમથી હું બોલી જાય કા ભાવના. તો મને ધોકા મારી નથી કાઢવાનું પ્લાન ને? ના, તમારે રોકાવું હોય તો રોકાઈ જાઓ. તમારી ખાતરદારી હારી કરશે અહીંયા. એવું છે? તમે કહેશો એ બનાવી દેશે. ઓકે, હા હાલો. પણ જાજી ભૂખ દેવી નથી ને, ગાવડા ભૂખ ભેગા થઈ જાય. ના એમાં શું. હાલો, તો હવે આપણે નીકળવાનું છે. વિદાય કરી અને આગળ આપણા બ્લોગમાં જોડાઈ રહ્યો. શું થાય છે આજે થોડુંક ગમશે જ નહીં, પણ હવે એકલા જવું તો પડશે. વાતે ને ગાતે, હા, કેમ જાન જોડીને આવ્યા હોય ને વાતે ને ગાતે જતા હોય. એ વીરો મારો જગમગ થાય લે. અને આ રોતી હોય, વિદાય થતી હોય ને ત્યારે. તો વિદાય વખતે જ રોવાનું હોય. હાલો, તો બ્લોગમાં જોડાઈ રહ્યો. આગળ હું થાય દેખાડું. રોવું પડશે મારે, એકલા ગાડીમાં રોઈ લઈશ તમારી સાથે, બરોબર. અને મજા આવશે. હાલો, તો બાય. આગળ જોયા રાખો શું થાય. હાલો, તો મિત્રો આપણે છે ને વિદાય કરવાની હતી, પણ વિદાય ન થવા દીધી. એટલે આને તો હટ તગડી જ મૂકવો તો મને. પણ મારા સાસુમાં હારા છે ને, તો જમાઈ રાજા માટે જમવાનું રેડી કરીને રાખ્યું હતું. અમે આ મમ્મીવાળા ઘરે આવ્યા ને, જમવાના 32 ભાતના ભોજન રેડી હે. એ કે જમાઈ રાજા તમારી વિદાય થાય છે ને, તો કે જમીન જાઓ, જીમ્યા વગર નહીં. એટલે 12:30 જેવું શું છે, પણ જમીન પછી કે નીકળવું હોય તો નીકળો. જોઈ લો. હા, જોયું? આવું જમતો છું અને બળતરા થતી છે. ના એમાં છે બળતરા. મને એવું લાગે છે આ તો હું મનમાં રાખે, પણ કે નહીં ત્યાં સમજી ગયા. મમ્મી મારું ફેવરેટ બધું બનાવ્યું છે. શ્રીખંડ લાવી છે, ભૂંગળા બટેકા, ઢોકળી શાક નથી ભાવતું, એ તમારે હાટું બનાવ્યું છે. પૂરી દહીં છે, પૂરી નાની શ્રીખંડ હે, બટેકા ભૂંગળા હે, મજા આવો. પણ એવડે ન ખબર કે જમી રાજા પોકા કાઢ નાખે. હમણાં બધું બુહડીઓ વહીને હતા. તો તમે લોક સાથે જોડાયેલા રહો અને જગદીશ શું કરે છે, રોવે છે,
કે શું કરે છે તે જોતા રહો. હમણાં મારી વિદાય કરવાની છે એટલે એમ કહે કે બ્લોગ સાથે જોડાયા જો એટલે ગાડીમાં જઈને રોવે કે શું કરે હું થોડોક રોવે એવો હવે કોકને રોવડાઈ દો એવા હોતા. એમ તમે રાજી થાવ ને મમ્મીને ઘરે આવો એમ હે એમ મમ્મી પછી તાના મના રાજી તું તાતા જો ઓહો સુખી તો મળે પછી તો જો જમી બમીને હમણાં વિદાય કરી દેવાના છે એટલે પછી જમી નીકળવાના છે નવા નવા લગ્ન થાય છે ને એ બધા જમયું ને આવું હરખાય થઈ છે મને બધી ખબર જૂના થાય પછી થોડાક લાડ વેરાઈ જાય પણ નવા ના નવા ના અહીંયા તો આપણે લાડ ના વેરાય ભાવ જામ મોકા ઓહો એક ને એક છોડી એક ને એક જમી રાજા શું કટે જ નહીં કાંઈ હાલ તો પેલા હરખું ઉબકા બોલાવીને જમી લેવી સમજી ગયા ગુસ્સા કાઢ નાખું પછી આગળ આગળ પછી જોડાઈ રહ્યો હું એકલો દઈશું ગાડીમાં પછી શું થાય છે બે વફા ઓહો સોંગ સાંભળતા જઈશું ને હેલા જઈશું ઓહો બે વફા ના ના બે વફા આપણે થોડુંક કઈ બ્રેકઅપ થયો ઓહો નહીં 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 સોરી 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 બાબુ સોરી હાલ તો આપણી સાથે જોડાઈ રહીજો અને ભાવના આવે થોડોક ટાઈમ બ્લોગમાં નહીં આવે કેમ કે મારે રોકાવાનું છે મારા મમ્મીના ઘરે. જગદીશના લોગ આવશે તે તમે જોજો અને કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો. થોડોક ટાઈમ નહીં આવે અને રોકાવાનું છે ને રોકાવું વળી રેતી થાને પેલો મૂકી દે પાછું શું લેવા બોલો રોકાવું છે બોલો રોકાવું તો હાલો આગળ આગળ શું થાય છે આપણા બ્લોગ સાથે જોડાઈ જાઓ ઓકે. હાલો તો ઓલરેડી આપણે ભાવનાને મૂકીને ઘરે પહોંચી ગયા છે એવી અને વૈશમાં હેર કટિંગ ને બધું કરાવી નાખ્યું હતું એટલે પછી બહુ થકાઈ ગયા હતા તો પછી મારે બહુ આખું સસુરાલ છે ને એટલે પછી બહુ થકી જવાય છે એટલે પછી મેં નાહી ધોઈને પાછો બ્લોગ ચાલુ કર્યો ત્યાં સુધી એકલા એકલા બ્લોગ ચાલુ કરવું એમ થયું નહીં એટલે બસ રોતો નથી જોઈ લીધો પછી ન કહેતા મોજમાં સૌ અમુકની પાર્ટી બનાવવાની ભાઈબંધ દોસ્તાર એટલે હું અને ભાવનાને એમ કે મારી રોઈ છે રોવાનું થોડુંક હોય આ તો કેવું છે કે કેમ સુખનો સૂરજ ઉગ્યો હોય એના જેવું છે લગ્ન થયા પછી. હાલો તો જો ઓલરેડી આપણી આ રૂમે પહોંચી ગયા હેવી શૂટિંગના એટલે હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હેવી અને આગળ આગળ જોવો શું થાય છે બરોબર. તો ગાઈઝ આ આપણી ગાડી છે એક ગાડી ખરી હતી એક ગાડી આપણી હારે હતી બે ગાડીઓ છે અને પછી આ ગાડી તો હમણાં નવી લીધી છે ને તો આ ગાડીમાં હજી સ્લેપ નથી માર્યો હમણાં ટાઈમથી બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે એટલે એ ગાડી પડી જ રહેશે. મને એવું લાગે છે કે હવે એને ઉડાડી નાખવી છે ગાડી આવી હાંકવા બાકવાની મજા આવે છે પણ હવે શું કરીશું ગાડી પડી રહે ખોટી આના પીડા પીડા ખર્ચા આવે ખોટા બોલો તો એના કરતા ઉડાડી નાખવી હારી. હાલો તો અને આપણા બ્લોગમાં છે ને હવે એન્ડ થવામાં છે બરોબર. અને મારા ગામની કમેન્ટ ઘણી બધી આવતી હતી કે તમારું ગામ બતાવજો તો આગલા વ્લોગમાં તમને છે ને હું મારું ગામ બતાવવાનો સૌ ફટોફટ સબસ્ક્રાઈબર ના કરી હોય સબસ્ક્રાઈબર કરી લેજો બરોબર. અને હું અને મારો બાબુ એટલે મારો મારા ભાઈનો છોકરો હા બાબુ ગામમાં જવાનું ગામમાં જવાનું રામ રામ ક્યાં જવાનું હા તું દેખાસ ઓહો વ્લોગમાં દેખાસ તો હું ચંદુલાલ બંને જઈએ છીએ ગામમાં કંઈક ભાગ લીશું નાસ્તા કરશું નહીં મજા આવી ગઈ જો હીરો
ઓ હીરો રેડી હીરો 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 હાલો તો બાય બાય અને આપણો બ્લોગ અહીં એન્ડ થાય છે અને આગલા બ્લોગમાં તમને હું નવું નવું કંઈક દેખાડવાનો છું તો આગલા બ્લોગમાં જોવા માટે વેઇટ કરજો થોડુંક હા હાલો બાય બાય સી યુ ટાટા અને ભાવના મિસ હા સાનુમાન મિસ